એમાં જે પૂર્ણેશ મોદીનો આપણે આભાર માનવો પડે, જેને અધિકારીને પણ કહી દીધું કે ભાઈ જે પણ હશે ટકાઉ રસ્તો બનવો જોઈએ, જે વોલ બની છે એ પણ પાછલા વર્ષમાં જે તૂટી એવું ના થવું જોઈએ. મેં આખો રિપોર્ટ કર્યો કે ભૂતકાળની અંદર આ વોલ ખોટી રીતના ખોટા પૈસા વપરાયા, તો હવે વોલ પણ એ રીતના મજબૂત બની, રોડ પણ બને છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના તીખા અંદાજ આપણે ખૂબ જોયા છે. ઘણીવાર અધિકારીઓ પર વરસતા હોય, ઘણીવાર ત્યાં વિસ્તારના ધારાસભ્યો ઉપર એ બગડતા હોય અને ફરી એકવાર અધિકારીઓને એમણે ટકોર કરી છે. રાજપીપળામાં લોકાર્પણનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ પછી જ્યારે ભાષણ આપવાનો સમય આવ્યો ત્યારે મનસુખ વસાવાએ જે કરપ્શન થાય છે, એટલે જ્યારે રસ્તા બનતા હોય ત્યારે એમાં ખરાબ રીતના કામ કરવામાં આવે છે, એ બધા જ લોકોને અને સાથે જ અધિકારીઓને ખખડાવ્યા. એમણે કહ્યું કે જે રસ્તા બને છે એના ઉપર હવે હું પોતે ધ્યાન રાખવાનો છું. એટલે રાજપીપળાથી લઈને આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ નવું કન્સ્ટ્રક્શન ચાલુ થાય છે ત્યાં બધા ઉપર હું વોચ રાખવાનો છું. જે રીતના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અહીંયાથી લકોટી નાખો અને બીજા ગામ સુધી પહોંચે એ રીતનું સ્પષ્ટ અને સારું કામ થવું જોઈએ, એ વાત મનસુખ વસાવાએ કરી છે. અધિકારીઓના કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર માટે પણ એ બોલ્યા છે. આમ તો આદિવાસી વિસ્તારમાં આપણે જોઈએ તો જે બહુ પહેલાં એવું કહેવાતું હતું કે ગાંધીનગરથી નીકળે છે ગ્રાન્ટ, પણ જ્યારે એ વિસ્તાર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તો એ અડધેથી વધારે ખવાઈ જતી હોય છે. અને એટલે પછી ત્યાં વિસ્તારમાં વિકાસની વાત આવે ત્યારે આપણે અનેકવાર એવું જોઈએ છે કે રસ્તા નથી બન્યા, જોડી કરીને મહિલાઓને ત્યાંથી લઈ જવી પડે છે. જે રસ્તા બન્યા છે એ ખરાબ હાલતમાં અને ખરાબ રીતના બન્યા છે. આની પહેલાં પણ મનસુખ વસાવાને આપણે અનેકવાર જોયું છે કે રસ્તામાં કામ ચાલતું હોય અને એ પોતાની ગાડી ઊભી રાખે અને ત્યાં કોન્ટ્રાક્ટર સાથે વાત કરે અને કહે કે આ તમે કેવી રીતનું કામ કરો છો, આમાં ક્વોલિટી તો છે જ નહીં. બસ એવી જ વાત રાજપીપળાથી ફરી એકવાર એમણે કરી છે. અધિકારીઓને ટકોર કરતા શું કહ્યું તે સાંભળો. ઘણી બધી રીતના અહીંયા બેઠેલા બધા લોકોએ કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, પણ હરસદ્દી માતાનો જે કમ્પાઉન્ડ તૂટી ગયું છે, નીલભાઈ એની ચિંતા કરો. તમે બધી સારી ચિંતા કરો છો, પણ આ પણ વધારે ચિંતા કરો છો. તમે બાહોશ વ્યક્તિ છો, પણ ભાઈ કમલેશભાઈ સાથે મળીને તમે એની પણ એક ચિંતા કરો કે કલેક્ટરને સાથે મળી અને સારામાં સારી રીતના એ કોર્ટ બની જાય. જે ટ્રસ્ટ જે બનાવવાનું છે કમિટી હિન્દુ દેવસ્થ એવી તાત્કાલિક બનાવે. આ જરૂર છે, આ જરૂર છે. સરકારમાં જઈને આપણે વાત કરો, પોઝિટિવને વાત કરો, જે જરૂર છે. માગ્યા વગર તો માં પણ નથી પીરસતી ભાઈ. આપણે કામ કરવાનું છે. જ્યાં ખૂટતું હોય, ઘટતું હોય ત્યાં બધા સાથે મળીને કામ કરે. રાજપીપળાના લોકો, નર્મદા જિલ્લાના લોકો એક વખત એમના મોઢામાંથી થવું છે કે ના ભાઈ ભાજપની ટીમ એ રાજપીપળાના હિતમાં, નગરના હિતમાં, જિલ્લાના હિતમાં ખૂબ સુંદર કામ કરે છે એવું લોકોના મનમાં સ્વયંભૂ અંદરથી અવાજ આવવો છે. એ પ્રકારનું કામ કર્યું છે ને એ માટે આપણે મહાદેવ શક્તિ આપે, મા જગદંબા દુર્ગા આપણને શક્તિ આપે, હરસદ્દી માતા પણ શક્તિ આપે. ના જે મહિલા દિવસ એમાં જે પૂર્ણેશ મોદીનો આપણે આભાર માનવો પડે, જેને અધિકારીને પણ કહી દીધું કે ભાઈ જે પણ હશે ટકાઉ રસ્તો બનવો જોઈએ, જે વોલ બની છે એ પણ પાછલા વર્ષમાં જે તૂટી એવું ના થવું જોઈએ. મેં આખો રિપોર્ટ કર્યો કે ભૂતકાળની અંદર આ વોલ ખોટી રીતના ખોટા પૈસા વપરાયા, તો હવે વોલ પણ એ રીતના મજબૂત બની, રોડ પણ બને છે. અને રાજપીપળા સુધી, પ્રતાપનગર સુધી તો રસ્તો બન્યો, પણ પછી તવડીથી આગળ અંકલેશ્વર સુધીનો રસ્તો જે કોન્ટ્રાક્ટર અને કેટલાક અધિકારી સાથે મારામારી થઈ અને કોન્ટ્રાક્ટરના માણસોએ ઝઘડિયા પાસે નાયબ મામલતદાર ને કેટલાક આરટીઓ અધિકારીને એમના પર હુમલો થયો ને એમના માથા ફોડી નાખ્યા હતા કોન્ટ્રાક્ટરના માણસોએ. એને લઈને તે વખતના કલેક્ટર અને ડીએસપી તાત્કાલિક એને કેમ્પસને તાળા મારી દીધા, એના સાધનો જપ્ત કરી લીધા અને એના પર એફઆર કરીને એને અંદર મૂકી દીધો. અને ત્યાર પછી આખો કોર્ટ મેટર બની. એ પછી એ કોર્ટમાં ગયા. એ કોર્ટમાં જઈને કોર્ટનો નિર્ણય 4-5 જ મહિના થયા છે, એ ઉકેલ આવી ગયો છે. અને હવે આજે રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના ધ્યાનમાં રાખીને 4 લેન બનવાનો છે. એ આખો રસ્તો 4 લેન બનવાનો છે. એટલે એમાં બસ ઝડપથી કામ ચાલુ થવાનું છે. પણ ક્યાંક પણ એમાં જમીનને તમે બધા પેપરોમાં વાંચતા હો, જમીનના પ્રશ્નો છે, દબાણના પ્રશ્નો છે. એટલે એ રસ્તો એવો બનશે, એ રસ્તો એવો બનશે કે જે મોદી સાહેબે કીધું છે ને કે અહીંયા રાજપીપળામાંથી લખોટી મારીશું તો સીધે અંકલેશ્વર સનસનાટ જશે. અને તમે તે વખત તમને બતાવીશ કે રસ્તો જ્યારે ચાલુ થશે ત્યારે અમે કાળજી રાખવાના છે. હું કાળજી રાખું છું, બેન બી કાળજી રાખી, બીજા બધા જ લોકો કાળજી રાખે છે. પણ આ ભારતીય જનતા પાર્ટી જ આ કાર્ય કરી શકે, બીજું કોઈ ના કરી શકે. એટલે મારે કહેવાનો એટલું જ મતલબ, અને પદાધિકારીઓ, ચૂંટેલા લોકો, બીજા કામ કરનારા લોકોને બધાને અપીલ કે આવી ટીકા ટિપ્પણી કરી એની ચિંતા નહીં કરવાનું. આપણું કામ આપણે કામ કરતા જાઓ બાપુ, આપણું કામ આપણે કામ કરતા જાઓ. એ
કદર કરનાર કોઈ કરે કે ના કરે એની ચિંતા નહીં કરવાની. આપણું કર્મ સાચું છે ને એ લોકો એ જોશે જ. જે લોકો જોનારા લોકો જોઈ જ છે. પણ એટલું ચોક્કસ કહું કે રાજપીપળા નગરનો સારામાં સારી રીતના જે પ્રજા જે ઈચ્છે છે એ રીતના આ વિકાસ થઈ રહ્યો છે. રોડ, રસ્તા, પીવાના પાણી માટે પણ શું આજે કેટલી સારામાં સારી સુવિધા છે. અને છતાં પણ રોડ, રસ્તાથી માંડીને ભૂગર્ભ ગટરનો કે ગેસ લાઈનને અથવા તો નગરના વિકાસ માટે ક્યાંક પણ નાની મોટી કોઈ તકલીફો છે એ આવનારા દિવસોમાં કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, બધી સત્તાઓ ભાજપ પાસે છે. આવનારા દિવસોમાં પણ એવું મને નથી લાગતું કે જો બીજી કોઈ આવે. કારણ કે પાર્લામેન્ટની જે સ્થિતિ છે, ગુજરાતમાં વિધાનસભાની જે સ્થિતિ છે અને આગામી દિવસે એના કરતાં પણ આપણે મજબૂત થવાના છે.